જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. તો ફરી પાછા આપણે એક નવી સફર ઉપર નીકળી ચૂક્યા છીએ. હવે આ ટ્રાવેલિંગ વ્લોગ જે છે એ આવવાનો છે, આપણે કચ્છથી જઈએ છીએ ઉજ્જૈન. લાસ્ટ ટાઈમ આપણે ફેમિલી જોડે ટ્રીપ કરી હતી હરિદ્વાર, ઋષિકેશની એવી રીતમાં. હવે આ વખતે અમે ટ્રીપ કરી છે એ ફ્રેન્ડ લોકો જોડે છે. તો એમાં એક તો નવીન તો છે જ મારા જોડે અત્યારે. હજુ અમારા બે ફ્રેન્ડને પિક કરવાના છે, એક રાજેશભાઈ એટલે રાજેશ મહારાજ, ભાઈ નહીં કહું, મહારાજ, રાજીવ મહારાજ, અને એક છે આનંદ. તો એ બંનેને પિક કરીને અમે નીકળી જશું મહાકાલ દર્શન કરવા માટે. તો આપણે પહોંચી આવ્યા છીએ છત્તા પર, અને આઈ થિંક આ ઊભા છે એ આનંદ માતાની એ લોકો છે. હવે આપણે એને અહીંયાથી પિક કરી લઈ, અને પછી હવે આપણે રાજીવ મહારાજ એટલે કે રાજેશ મહારાજને પિક કરવાના છે. તો ભાઈ પહેલાં તો આનંદ માતાને પિક કરવો પડશે. જય સ્વામિનારાયણ ભાઈ. ફ્રેન્ડ ઓફ પોલીસ. જય સ્વામિનારાયણ ભાઈ. ભાઈ તો આનંદભાઈ તો આવી ગયા છે. હવે આપણા મેઇન વ્યક્તિ રાજેશ બાલાસરા ઉર્ફે રાજીવ મહારાજ. ભાઈ આજે તો આપણે 4 વાગે પહોંચવાનું હતું, 6 વાગે અત્યારે આપણે કાણું ભણ્યો 5 વાગે. બસ હો શાંતિ. આને ભણ્યો 4 વાગે નું ભણ, હવે હું મારશે. આજ કરતા જ આપણે. હવે એકવાર હિંમત કરીને રાજીવ મહારાજને ફોન તો કરો કે આવો અહીંયા ફાટકે. તો ફોન કર. હું નહીં કરા. આનંદ ફોન કરને ભાઈ. હું ઈ જ ભણે ભાઈ, મારે જ મને લીધો હે. આપણે તું ઈ ભણે ભાઈ, ફાટકમાં હાલવા વગર. એટલે એને એમ કે ફાટક ગઈ ગયા. જો એક વાત સાંભળું લ્યો, હું આવો કરતો તો તમારે ક્યારેક એવું હોય તો કરવાનું પછી. આમે સપોર્ટ 100%. લેટ જ બધી જગ્યાએ. આ તો લેટ. આ બધું નથી જવા દેવાનું ભાઈ બધું જશો નો અનકટ ભાઈ, અનકટ. આ નવીન શું વાત થઈ હતી આપણી? તું તો બધા ઓળખતા ને. હા જો ભાઈ અનકટ વાત છે, અનકટ વાત છે. ફોન લાગ્યો. તો હવે ભાઈ રાજેશ મહારાજને કોલ કરી અને એને કહી કે તું ફાટકે આવ. મારે તો પહોંચી આયા. હા ભાઈ કરે હો. આ તો તારી તે તને ફાટકે યાર વાત જોઈએ અમે તારી. આજે આ તો નાગાઈએ ને એમ. ના ભાઈ અમે વાંધો નહીં. ફોન કરીશ પણ 5-અડધા કલાકમાં પહોંચી આવશું એમ તને. 4 વાગ્યાનો કહેતો તો એમ નહીં, તો હું રોડ ઉપર બેહું થાય હું ઝૂંપડો કરીને. પણ રાજે તમે એમ તો કીધું નીકળ્યા હોય તો કીધું ને કે અડધા કલાક કહેવાય પણ તમે ફિક્સ આ તો તારો નાનો હવે તો આવ, હવે તો મર અહીંયા ઉભા અહીં હવે મર. રત્નામણી પહોંચે આવા વાંધો. રત્નામણી રત્નામણી છે ને અહીંયા ભીમાહર પહોંચ્યા. રત્નામણી હે રાજી વાંધો નહીં. ભાઈ અમે હજુ પહોંચ્યા તો હજુ વેલ્સપને છીએ, પણ તો એમ કેવું પડે કે અમે સમેડી સોરી અમે રત્નામણી પહોંચ્યા એટલે એને શાંતિ થાય. એ ઉઠતો આવશે, ઈ સમજી ગયો, સમજાણું કે આ પહોંચશે નહીં. આ પહોંચશે નહીં. અને આજે આપણે તો શું કહેવાય ઉજ્જૈન જવું છે. હજી કેમ પહોંચશે ઉજ્જૈન મીઠા ઢોર ભાઈ સાહેબ? રોડ જાય તો બસ ભાઈ મજા આવી હશે. આવી રીતમાં જ ટ્રીપ આગળ કન્ટિન્યુ રાખવાની છે ભાઈ સાહેબ. તો ફાઇનલી રાજેશ મહારાજ, રાજેશ બાલાસરા અહીંયા જો અમારે વેઇટ કરે છે, બરોબર. તો રાજીવ મહારાજને આપણે પિક કરી લઈએ. આ ફાટક આરે વાત ફાટક જ હતો ને. મિત મહારાજ મૂકવા. મહારાજ કેમ છો? બસ મજા ભાઈ. ડિક્કીમાં જાવ તો સામાન મહારાજ. નંબર આયા રાજે ને? હા રાજીને નંબર આવ્યા ને હમણાં. બધા ફૂલ ફેમિલી નંબર આયા. ફાઇનલી ભાઈ રાજેશ મહારાજ પણ હવે આવી ગયા છે આપણા જોડે. એટલે હવે લગભગ કોઈ એન્ટરટેનમેન્ટ કમી રહેશે નહીં. સ્પેશિયલી આપણે એન્ટરટેનમેન્ટ કિંગ છે ભાઈ અમારી ટીમમાં. એટલે ભાઈ જે સફર જે છે જલ્દી પત્તું થશે ભાઈ. આમાં પછી ફી મારી કાંઈ લેવામાં નહીં આવે. ના લેશું કાંઈ નહીં મહારાજ. બ્લોગ જોજો અમારા બસ ખાલી તમે. ડીઝલ ના દે દેજો. એ જોશો ને ઈ પૂરો નહીં પડે મારા. એ આનું એક તારો ને બીજા કઈનું કે કઈ ગાડી? MG. આ મેં તો કીધું ભલે ને લઈ આલે. એ કે તાર હાલો એમ કીધું. હું હાલું ને. એ કે વળી તું MG લ્યો અમારથી તને આવશે. હમણાં પાછું ફેમિલી લઈને એની ગાડી લઈ જાવ. ના કરતી. મહારાજ હવે જે બોલો જોઈને બોલજો. આમાં વ્લોગમાં આવશે ભાઈ. જોઈને બોલવો તો બોલતો જ નહીં ભાઈ. ના એવું નહીં ભાઈ. મજા રાખે ના રાખો ના જોઈને બોલો. ના ઘરે જોઈને ના સેટ ના થાય ભાઈ. એટલે ભાઈ મજાની વાત છે આ તો ભાઈ. તો બસ જો હવે બધા આવી ગયા છે ગાડીમાં, અને હવે અમે ભીમાસર ક્રોસ કરી ચૂક્યા છીએ, અને બસ હવે બ્રેક તો લેતા પહોંચી જશું. કાનવીન જો હવે ભૂખ તો લાગી હોય કે સાંજના નાસ્તા ટાઈમ થઈ ગયો. કરી લઈશ ભાઈ સાઈડમાં. સાંજના નાસ્તા એમ નથી રાજુ? જરા ખાઈ લઈએ એમ. ભલે હાલો. ભચાવર સેવ રખાઈ ઈ અંદર હે યાર બહુ. તો ઈ 10 મિનિટ ઈ ભેગી. તો ભાઈ જો આ હિસાબમાં કિલોમીટર 13 કલાક બતાવે છે, અને 670 કિલોમીટર છે ભાઈ. સુદામાં આવે સીધો. બરોબર. અને જે ટ્રાફિક છે એ પ્રમાણે પહોંચતા જે અમને ટાઈમ લાગશે ઇટ્સ ઓકે. કોઈ લેટ વેટ થતું નથી અમને, બરોબર ને? પડી તો મોડું થઈ જતા. બસ જો હજી તો ભચાઉ પહોંચ્યા હતા, અને એક બ્રેક લઈ લીધો કે ભાઈ અહીંયા એક ફેમસ નાસ્તાવાળા છે ભરતભાઈ મમરાવાળા.
તો રાજુ મહારાજે સજેસ્ટ કર્યું કા મહારાજ રાજુ માં સજેસ્ટ કર્યું કે ભાઈ આ સેવ મમરા એ બહુ ગજબ બનાવે તો ભાઈ હવે સેવ મમરા ખાવા આવી ગયા છે નાસ્તો કરીને પછી નીકળી આવી જાઓ રાજુ મહારાજ તો આ આપણા સેવ મમરા આવી ગયા પહેલી બે વખત ખાધી બહુ મજા આવી હતી ફરી પાછા આજે ખાઈએ કેવા છે કેમ મહારાજ મસ્ત ને ભાઈ સાહેબ જો બચ્ચાઓમાંથી નીકળી ગયા છે મસ્ત મમરાનો નાસ્તો કર્યો ભાઈ રાજેશ મહારાજે સજેસ્ટ કર્યો તો કે મમરા ખાઈ એ શું રાજેશ મસ્ત મમરા સોરી નવીન ભાઈ સજેસ્ટ કર્યો તો કે મમરા ખાઈએ આપણે અને મમરા ને જે સેવ એક નંબર હતા રાજેશ ના ના બરાબર રાજેશ જો નાસ્તામાં તો રાજેશ ક્યાંય ના નહીં પાડે એને ઇટાલી નું હોવું જોઈએ બસ ખાલી મમરા ઇટાલી જરાય નથી આવતા પડે એમ કેવા માંગો ઘરે નથી જડતો એને નાની પાડે એ ભાઈ એવી વાત નથી કરી પર્સનલ ના થા પર્સનલ નહીં પર્સનલ નહીં ભાઈ પણ એ વાત છે કે ભાઈ રાજેશ મહારાજે એવું કીધું કે સારી જગ્યા ખાધું નથી હા અને મેઇન વસ્તુ પહેલેથી ફેવરેટ ભરાઈ જાય તો હાલે ખાતાજી મમરા ભરાઈ ગયા હોય તો ઠીક છે કે ખાવાથી પહેલા ભરાઈ ગયા ફાઈન આવે તો 5000 અમારી એક સ્ટોરી મમરા મહારાજને 5000 રૂપિયા પડ્યા હતા પણ ઠીક છે હવે પછી ઈ કોને દીધા ને કાંઈ દીધા એ હજી આજ સુધી ક્લિયર નથી થયું પછી હુંથી કરાવી દઈએ શેને ઈચ્છા ઉપર ના ના જાઓ ના ના ભાઈ ઘરે જવું ને મહારાજ ભાઈ ઘરે જવાનું રિટર્નમાં ભાઈ ચોરી ઘણી હે ભાઈ હજી તો ઘણું જોવાનું બાકી મહારાજ હા જોવાનું હજી આ ચશ્મા એટલે લીધા હે તો નથી એટલે ચશ્મા લીધા પણ તો જોશું મહારાજ પણ હું શું કહું આપણે ખબર વારાણસી નો પ્લાન હતો હું હા આપણી ના જ નથી પાકો ને હવે હું તો આ 1500 લઈને જાય આ બેને બનાવી લે ભાઈ અમને કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી અમને મને છે ને એ બ્લોગ માં કેવા પૂરતો વાતો નથી પછી હું બાથરૂમમાં જઈને કહે છે ભાઈ હાચી જવું ઈ કે ના ના હાચે હાચી ભાઈ જવાની જ વાત થયો ભાઈ આમાં મજાક નહીં જવું હે બનારસ બનાર હા હાલે હાલે કાશીમાં બનાવે એક બે દિવસ એક્સ્ટ્રા થાય શું ફરક પડશે મને? પાકેટ ભૂલી ગયા તો ના ના જરાક પાકેટ ભૂલાઈ ગયું મારે થાય તો હું આવીશ. હે હું હપ્તા 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 ઈએમઆઈ ચાલ ઈ ભૂલી ગયા હો. જોઈ લેશું ને યાર એ એવું તો હશે જ ને આનંદ પડ્યા ને યુપીઆઈ માં બસ તો શું વાંધો ભાઈ હા, તો ના, તકલીફ નથી કોઈ એમ હું કાર્ડ તો આવ્યો, હે જ ને આ કાર્ડ તો હે જ કરી નાખશે 2.5% 2.5%. કઈ લીધા ના તમારા ના 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 2.5% તમે આયા ક્યારે એમ કે ક્યાં પેલા નહીં હો. તો પછી બસ આનંદ શું કે vlog જોઈ કે? મારાથી આ બોલાવે છે હું બોલતો નથી આને. માફીની તૈયારી રાખજો મારા ઈ કાંઈ માફી બાફીની કાંઈ બીક નથી મને હા. પણ એમ કે હજી જાય અહીંયા એટલે હું બોલું બાકી કાંઈ એવું નથી કહેવા નથી માંગતો એમ. ટકા નથી કાપતો એમ બરોબર હે. ઘરાકી તોડાવવાની આ પોતાની ઘરાકી બનાવે આનંદ માતા આ વિરોધ પક્ષ છે હા વિરોધ પક્ષ છે બ્લોગ જોઈ લો ને. આ બ્લોગ જોઈ લો ભાઈ ચલો તો ભાઈ આપણે એએફએમ એટલે અવધ ફૂડ મોલ ઓનેસ્ટ પહોંચી આવ્યા છીએ બરાબર અહીંયા એક બ્રેક લેશું નાનો એવો અને પછી આપણે જર્ની આગળ કન્ટિન્યુ કરશું મહારાજને લાગી ભૂખ મહારાજ ચાય તો ભાઈ નવીન અને બધાને હવે ચાય નહીં ભાઈ ચાય વગર મને ચાય વિના મને ચેન પડે નહીં રાઈટ તો ભાઈ અવધ ફૂડ મોલ આવી ગયા છે ચાય નાસ્તો પહેલાં કરશું અહીંયા એટલે આમ તો ચાય જ ભલે આ બધા જોઈ જશે આ તો અવધ ફૂડ મોલ બરાબર ઓનેસ્ટમાંથી ટોકન લઈ લીધું છે આ વાળું ઓકે અને ચાય નાસ્તો થોડો નાસ્તો ને થોડી ચાય બરાબર ભૂખ લાગી હતી વ્યવસ્થિત તો જમવું તો પડશે જ એટલે નાસ્તો થઈ જાય બાકી શું છે હજી તો વાગ્યા 7:15 છે એટલે એક નાનો એવો બ્રેક લીધું ફ્રેશ થઈ જાય અને પગ છૂટો થઈ જાય તો ચલો હવે જે ટોકન લીધું છે એનો નાસ્તો લઈ લઈએ પહેલાં તો ભાઈ જો ભાઈ વણેલા ગાંઠિયા અને પાપડી આવી ગયા છે મહારાજ હા નથી નારાજ કરજો જરાક એના માટે થાય. ના વાંધો નહીં તો ભાઈ આનંદ કરો વાંધો નહીં ચાર અને ભાઈ આટલા ગાંઠી ચેટ રાખે મારો હાથે નહીં પહોંચે વચ્ચે તો રાખ ભાઈ આને ચેટી રાખ આનું પણ એનું શું કહું પણ ખાવા તો ખપશે ને ભાઈ પેટ પૌયા તો પેટ તો પડી જાય ભાઈ વણેલા ગાંઠિયા અને એક નંબર એમાં આ ચટણી મસ્ત છે હા ગરમા ગરમ ભાઈ મજા આવી ગઈ કેવા રાજુ સંજુ જેવા નહીં હોય જુનાગઢ સંજુના જે ગાંઠિયા તે ખાતા એવા તો નહીં હોય જુનાગઢ વાળા તો ભાઈ ઝીંગી પાર્સલ થઈ ગઈ છે અને મહારાજ શ્રી ઓર્ડર લઈ અને હવે અમે નીકળી આગળ બસ મહારાજ હવે ઝીંગી પાર્સલ એવું ન રહી જાય કે તમે કઈ ખાધું નહીં બરાબર ને હા ખોલી દો ભાઈ મહારાજ સોરી ભાઈ મહારાજને ખોલી તો દેવો જ પડશે ભાઈ ના ના એવું કઈ નથી તો ભાઈ હવે નીકળીને હવે મને લાગે આપણે સવાર થી થઈ જશે અમને ટાઈમ પાસ કરવાનો
ભાઈ જોઈ લો ભીડ તો એવી જ છે સારી એવી જે હંમેશા ઓનેસ્ટમાં હોય જ છે ભીડ અહીંયા સારી એવી ભીડ હોય છે પબ્લિક ઘણી બધી આવે જ છે અહીંયા અને અમારા નવીનભાઈ તો જો ગાડી સાફ કરાવે સામે આપણી ગાડી થઈ ગઈ એકદમ સાફ એટલે ગ્લાસ જ સાફ કરવાનો બાકી હાથું નહીં સાફ કરવા જેવું પણ તો નવીનભાઈ છે ભાઈ નવીનભાઈ તો ગાડી સાફ કરાવવા રહેશે જ નહીં નવીન થઈ ગઈ ને ગાડી સાફ હાલે ભેગા એવો પૂછી લે રાજે ઈ તો રાજુ સીટ ખાલી જ છે હે સીટ ખાલી જ છે કોર્નર ઉપર બે સાફ કરતા હાલો માર ભેગું મહાકાલેશ્વર દર્શન કરવા. અરે મજા આવશે. ભાઈ રિટર્ન ઉતારી જશો અહીંયા નહીં રિટર્ન અહીંયા જ મૂકી જશું. કન્ફર્મ હા હા એકદમ મજા રિટર્ન હમણાં પરસો આ જાયેંગે. પરસો અરે સેટ ને ખબર નહીં પડે તમે અહીંયા સોઈ. હાલો હાલો બે પૈસાની ખોટે હાલો ના ચાલો પૈસા આપી દીધા પૈસા નવીન ચાલો તો ચાલો ભાઈ અમે નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ અમે બરોબર ઓલાનંદ તમારી કેમ થઈ જીસો જીસો તૂટી ગઈ હા છે જીસો તૂટી ગઈ વાંધો નથી ચીસો તોડ નાખી રે જી. ભાઈ જીસો આવી જેના માટે કે આમ રફ ટુ ટપ તમે હલાવી શકો ડુપ્લિકેટ હતી. એ આ જો છે અચ્છા ડુપ્લિકેટ હતી. હા ચાલો ડુપ્લિકેટ વેબસાઈટમાં હો 27000 પણ રૂપિયા એ તો વેબસાઈટમાં તો ઓરિજિનલ બધા તારે duplicate. અરે કોપી નહોતી ઓરિજિનલ અરે ભાઈ જાને ભાઈ ફર્સ્ટ કોપી બી નહોતી હું પાછી પહેરતો જ નથી ભાઈ ઓરિજિનલ મને બતાવો તે શું કર્યો છે. એ બતાવી નહીં શકે અત્યારે આ ઓરિજિનલ ભાઈ સોલ સ્ટોર ભાઈ 10th એનિવર્સરી એડિશન ઈ કે કોઈ દી મોટા જ નથી થતા મારા પપ્પા. આ તાર ચોરે આવ્યું કીધું તો તો એમાં ખોટી વાત નથી ને મોટો શું કરે તે? મોટો થઈને કરીશું લે કે બીજી વાર ઈ કે હું ટી-શર્ટ લેવા જાઉં ને એનથી મોરી કે મારા બાપા સ્પાઈડરમેન લઈને ઊભા હોય. ઈ કે હું લઈશ. આમાં મોટી સાઈઝ હતો એની ભાઈ આમાં આમાં ઈ સુધીના જ છે કોના નવારે કાં તો ઈ ત્યાં કણે આવી ને મેળામાં જઈને ના કે મિનિયન્સ વાળો ટુવેલ દે કે મને. મિની જાતો ના બેડશીટ લઈ ગયું મારા મિકી એક નંબર નથી કાટનું મારી જો એમ? એવેન્જર્સ હવે આને બંધ કરવાનો. આ આવો કટ માર્યો તો તમને કેવું લાગે રાજ મહારાજ નહીં હવે નીંદર નહીં આવે આવે નહીં આવે. મતલબ શું હું તો ગયો આગળ અઠવાડિયે ઉડી ગઈ. ક્રેટા આપણને લીધી તે વિડિયો જ ના લીધો સાઈડ લીધી તો ભાઈ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ તો તું હો ને ભાઈ મારી માટે તું ઇમ્પોર્ટન્ટ રાજ યાર તો ગ્રેટાને સક્સેસફુલ ચેસ થયો ને ભાઈ. થઈ ગયો ચેસ હવે ઈ કે ભારતથી તો ચેસ રન નથી પણ સક્સેસફુલ ક્રેટાનો ચેસ કર્યો ભાઈ માની લેજો ઈ કે રાતે હુઈ ગયા ને પછી ઈ કે તમને આવો કોક કાવો આવીએ પછી શું તો અમારે હું કે હમણાં હજી 2 સેકન્ડ પહેલા આપણી વાત થઈ કે આપણે બધો ઈગો બીગો મૂકી દીધો. હવે તમને ખાલી ક્રેટા તમારી સાઈડ લઈ જાય તમારી સેન નથી થતું વિચાર કરો સાઈડ નો સેન નતો. ઈ જે રીતે એને સાઈડ લીધી ને ઈ સેન નથી. ભાઈ તો લે રોડ ઉપર તો 100 માણસો અલગ અલગ આવે આ તે કાંઈ વાંધો નહીં ને અમે ઈ જ વસ્તુ કરીને ભાઈ. કરી આનંદ બરાબર ને આનંદ થઈ ગઈ બરોબર જ ને આનંદ તો બરાબર જ Stick છે. to plan? આનંદ કહે કે વો તો હું પાછો ઘરે કહીને આવ્યો તો હું એનો જો શું કહીને આવ્યો તું? કે હમણાં હું વરી આવીશ કાલે મને કેવું લાગે કે હવે ઘરે નહીં જઈ રહી જશે. આપણી વાત શું થઈ? મહાકાલેશ્વર ભાઈ. direct જાઓ તો મેને તો પણ ડાયરેક્ટ પહોંચવા તો દેવો અહીંયા વચ્ચે જ રહી જશે મહાકાલેશ્વર હદે નથી પહોંચ્યા હજી. પણ ભાઈ આપણે મહાકાલેશ્વર પહોંચવાની વાત થઈ હતી ને સીધા ભગવાનના દરબારમાં નીલી પેટી આમાં કોઈ રિવાઈવ નો ઓપ્શન નથી પાછો આ કે કોઈ ડ્રાઈવર સાઈડમાં જ આવશે જે પ્રમાણે મારે એને ઓ ભાઈ ટેલર કરે. એન દુઃખ હશે રાજી આને એન દુઃખ હશે એવું કઈ આનંદ. ના હું ભાઈ. રિટર્ન ન ભાઈ, આનંદ જઈ ટ્રાય કરતો હોય તો એકવાર તો આવો scene થાય. વખત સીન થાય તો થાય એક વખત સીન થાય તેથી તેથી આ જતો ભાઈ તેની ઝઘડો તેની ઝઘડો જો છકડો પછી તમારો ગાડી tractor. અત્યારે કટ એવો જ હતો. હા અત્યારે ઈ જ કહું એ, scene. એની ટેલર જ વાત વાળો કર. બહુ ખરાબ છે ઈ કે એક સેકન્ડ માં તો મને કે મહાકાલના સીધા જશે હા, મને તો પાડો દેખાણો હેમરાજ પહોંચે ને તૈયારી જ હતી પણ પછી એને ટર્ન લઈ લીધો કા આમ ટીડિંગ આ ભાઈ અડધા કલાક હજી EMI ભરવાના છે ઈ કે ઈએમઆઈ બાકી છે મારે ને તમારે EMI એ છે ભરવાના. ભલે ભલે ઈ કે અહીંયા ભરતા ભલે જીવો ઈ કે. આવી જિંદગી ભલે જીવો કાંઈ હારી ઈએમઆઈ ભરી જિંદગી ધૂળ પડી ઈ કે. હું આપ જઈને ઉપર તને પૂછ ફાઇનલી ભાઈ આપણે અમદાવાદ પહોંચી આવ્યા છીએ અને ટ્રાફિક જોઈ શકો છો ભાઈ ટ્રાફિક જ છે તો અમદાવાદમાંથી અમે પસાર થઈ છીએ તે હજુ કેટલા 7 કલાકનું ડ્રાઇવિંગ બાકી છે આરામથી નીકળ્યા છે હજી 400 કિલોમીટર કાપવાના છે આમાં બતાવે છે 7 વાગ્યાની આસપાસ તો આપણે 8 થી 9 વાગ્યા સુધી પહોંચી જશું આરામથી કેમ કે થોડી ઘણી ટ્રાફિક પણ છે અને ટાઈમ ઘણો થઈ ગયો છે છતાંય બી જોઈ લો તમે 11:15 બી અત્યારે આટલી ટ્રાફિક છે અમદાવાદમાં ભાઈ
નેક્સ્ટ લેવલ ટ્રાફિક. અને આ બાજુ મહારાજ ને નવીન ને તો આરામ જ છે, એટલે એને તો કોઈ સવાલ જ નહીં. લાચેલું કરે લાચેલું કરે કેમ ખડા ગોતું? પોતે પેલી સીટમાં બેસીને બકચોદી જ કરતો. તો ભાઈ બકચોદી માં અલગ કપી વસ્તુ. તમારો ધાર્ય થાય અમે તો કઈ વાત તમે લેતા નથી. આને બોનેટ ઉપર બેહારીને કાચું સાફ કરાવું છું. અમને આરામ. બેને આરામ આરામ હે ભાઈ. હાલે શું હોય આમ રસ્તો કઈ આમ તો આપણે લે તો ઈ કે સિટી વચ્ચે હોતી લીધી ના કે બાયપાસ થી નહીં આજ જાય. આવરો પડે ભાઈ કે હમણાં 12 કિલોમીટર થાય કે હવે ઈ કે અને અડધી કલાક થી અહીંયા નહીં કિલોમીટર 3 કાપે. ભાઈ હવે આ ટ્રાફિક જોઈ લો ભાઈ. બ્રેક લીધો તો એક નાસ્તા માટે, પણ જગ્યા એવી હતી કે મેળ પડે એવું હતું નહીં, એટલે હવે અહીંયાથી પાછા આગળ જઈએ છીએ. બરાબર. હવે રાજ્ય મહારાજને લાગી બધાને ભૂખ છે, પણ હવે નવીન યાર શું થાય, સેટ થશે કે નહીં થાય જમવાનું? રાજ્ય મહારાજ ને એટલે લાગી. ના ના આનંદને ભૂખ તો લાગી હે, એવું ના હોય કે આનંદને રાજ્ય મહારાજને આનંદ ભૂખ નથી લાગી ભાઈ થોડી થોડી નહીં હે? તો ખાલી રાજ્ય મહારાજ એકની જ ભૂખ લાગી હે રાજુ? આ કેવી વાત થઈ ભાઈ? કા ભાઈ આ કે રાજ્ય મહારાજ એકની જ ભૂખ લાગી છે આવી કોઈ શરતે થોડી આવે ખવડાવશું જ. ભાઈ? કે મને લાગે મમરીમાં પતાવી દેશે તને આ લોકો. હવે ઉતરી જતી ક્યાં ઊભી રાખું? રાજ્ય આ કયો ઇલાકો ખબર હે ને? ઓ ભગવાન દાહોદ વાળા છે બધે. મેં તેરે બહાર કાઢ નાખ્યો મજૂર આવશે નહીં. મેં તને કીધું તો હા આને આનંદ એ જ કીધું તો આ અહીંયા ઊભા જ ખોટી ઈ જગ્યાએ. ક્યાં મજૂર જેવા લાગી ભાઈ. અરે તું મજૂર જ છો, તું પૂરી ન જતો એમ. હા હા ઈ તો ખેતરીમાં અત્યારે તો નથી ને હું અત્યારે ક્યાં બેઠા અહીંયા રાજુ? એક જગ્યાએ ટોલ નાકા ઉપર રહ્યા, થોડો ક્રોસ કર્યા, અને અહીંયાથી એક આ નાની એવી દુકાન હતી, તો ભાઈ ત્યાંથી આવા નાસ્તા એવા મળ્યા. બાકી આ રૂટ ઉપર કાંઈ મળે એવું લાગતું નથી અમને, બહુ અઘરું લાગે. એટલે રાજ્ય મહારાજને થોડી ભૂખ લાગી હતી, થોડીક બધાને લાગી, એટલે ધીમે ધીમે આવા નાસ્તા લઈ લીધા. અને આગળ અહીંયાથી 5 કિલોમીટર જેવું આગળ આ જ રોડ ઉપર એક હોટલનું કે છે, તો જો અહીંયા આગળ હોટલ મળી જશે તો ઠીક છે, નહીં તો અહીંયાથી હવે આ નાસ્તા કરવા પડશે ભાઈ. તો આ હાઈવે ઉપર આવો તો ધ્યાન રાખજો ભાઈ, અહીંયા કોઈ બીજા નાસ્તા મળતા નથી, તો પછી આવા નાસ્તાથી કામ ચલાવવું પડશે. ભાઈ રાતના વાગ્યા ગયા છે લગભગ 1:30 વાગી ગયા છે. એક જગ્યાએ ઊભા રહ્યા છે અહીંયા મહાકાળ રેસ્ટોરન્ટમાં. જમવાનું આવે છે ને તો મારાથી જો જેણા નથી, મારા જમવા ચાલુ કરી દીધો બોલ નાસ્તો. સ્પેશિયલ જમવાનું જો હોટલ છે અહીંયા ઊભા રાખ્યો ભાઈ. ના ના આપણે હું એ ખાઉં ને એવું ક્યાં હતું જો એ પેલા આ જટી ના લેવાની આ આદત ખરાબ નહીં આવી. આવે છે જમવાનું ભાઈ. બીજી લેવા પેલા આને માર આને આલે 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 ઓય ચકલી એને જાણા નહીં લે ગંધારી ભાઈ. ટમાટા કેટલા ટાઈમમાં ભૂખ લાગી હતી, બધાને ભૂખ લાગી હતી, મને એકને નહીં નથી, રાજા એકને મારા બધાને ભૂખ લાગી. હોટલ આવી તો જોઈએ ને, જ્યાં ઊભી રાખી ના જ પડી દીધી અમને, કોઈ જમવા ન દેતા. અને રાજ્યમાં ખબર નહીં શું ખોટું લાગ્યું. ના ના ભલે શું ખોટું લાગ્યું પણ રાજ્યમાં ખાવું પર ખાય એ કે અમે નહીં જમી ભાઈ. આ શું પાણીપુરી? પાણીપુરી થાય. હા પાણીપુરી ખાઈ દાલ ફ્રાય રોટલી મજા એટલા વાહરી વસ્તુ સારી આવે. રાજ્ય લઈ આવે એમાં છે. કાંઈક તો ચોઈ સારી કર ભાઈ, આ કોઈ ખાવાની વસ્તુ બને. તારા પ્રેમમાં હો આ ના ના જો સારી જ લાગશે ને વસ્તુ, મને ખબર ને. અરે વાહિયાત વસ્તુ મેં ક્યાંય નથી. બોલે જેવો રાખો તો ખરા એટલીસ્ટ એ રાજુ તેરા કંઈક વાત કરી નથી નહીં, પર્સનલ નહીં થઈ જાય એ લોકો ઘર ઉપર આવી ત્યાં વ્લોગ ચાલુ કરે ના કે કેમેરો શું કહેશો? હા ક્યાં શું રાજુ આ ટ્રીપ પછી આમ તને ક્યાં લાગે ચેન્જ થઈ જશે કાંઈ તારી લાઈફમાં કાંઈ ચેન્જીસ આવશે એવું લાગે? નહીં આવે. નહીં આવી જાય? એક આવશે શું પૈસા ઓછા થશે. કેટલા ઓછા થશે એ હજી નક્કી નથી. જે પ્રમાણે આમને માલશો તો ઓછા થશે, જે પ્રમાણે એમ બાકી નહીં સારી હોટલે જાશો તો ઓજાડી નાખે. એમ નહીં જે પ્રમાણે પાણીનો કેરેટ અત્યારે આમ હાલે ઈ બરોબર હે કે મમરા ખાતા ક્યાં આયા. સસ્તે હજી સુધી કોઈ હજી સુધી કે 250 રૂપિયા બિલ નથી આવ્યું ખબર કઈ જગ્યાએ? આને તું હિસાબમાં ચડાવજે નહીં, જે હોય ઈ પાછો લાગશે. નકર તો કાંઈ મતલબ જ નથી. જો નાન કટાઈ ગાતી એ 40 રૂપિયા લીધી હતી ને અત્યારે 20 રૂપિયાના કુરકુરિયા લીધા. પછી હવે એની આજે કાકા જે લે ઈ ઘણા લેશે કાકા ના લે. વાગા કેટલા ઘણા લે તો પગ ભાઈ રાતના ઉઠાડે એટલે એને તો એક્સ્ટ્રા એ તો લાગે. હુતા જ ના હોય. 24 કલાક લખે હોય તો જાગતા જ હોય ને. એ ભાઈ ના પાડી દીધી
હું ના પાડી દીધી તો કાકા વસ્તુ છે રેડી મળશે. ઈ તો એને એમ કીધું આ ઈ આ જ છે એમ નહીં. આવું છે મારી હોટલ છે એમ કીધી હા, યા જે હે છે ઈ આ જ છે એને ખબર હે કે ગમે ત્યાંથી મરીને જાય 10 જગ્યાએ દીધા સારી વાત હે કાલના ઈ આ કાકા આ હાલ છે કાકા પણ ના એ દીધી ગરમ જમવાનું બનાવી દે સુગંધ આવે એવું લાગે. ખાઈ તો ખબર પડે પછી વખાણ કરું તો ભાઈ ફાઇનલી જમવાનું મળી ગયું છે કોઈક જગ્યાએ મહાકાળી મોબાજી અને સેવ ટમની સબ્જી દાલ ફ્રાય અને રોટલી ભાઈ નવીન ફાઇનલી મળી ગયું ભાઈ મહેનત રંગ લાવી ભાઈ આનંદ રાજુ મહારાજ કેવું જમવાનું બરાબર વ્યવસ્થિત છે તો બસ ભાઈ રાજુ મહારાજે અપ્રૂવ કર્યું કે જમવાનું મસ્ત છે એટલે મસ્ત છે ભાઈ જમી લીધું ભાઈ આનંદ કેટલો હોય બિલ હે 600 રૂપિયા ભાઈ મજા આવી ગઈ આ અંકલે ભાઈ રાતના 1 વાગે જમાડ્યા અમને એમ ગમે તમે આવો ભલે રાતે 3 વાગે આવો ને જમવાનું મળશે. ના ના મજા આવી ગઈ અંકલ બાકી 2-3 જગ્યાએ ના પાડી દીધી નહીં મળે 3 વાગે ભલે આવો પણ અમે કોઈ થોડી વાર લાગે એમ કે ના ના 100% કેવું સારું અમુક આવીને હું જે અમે દાદા રોટલી બનાવવાની લોટે બાંધવો પડે. ના ના સાચી વાત છે પણ ના મજા આવી ગઈ જમવાનું બહુ સારું હતું મળી જશે. ભાઈ થેન્ક યુ અંકલ જમવાની મજા આવી ગઈ પેટ ભરીને હવે અમે નીકળી આગળ હા 600 રૂપિયા રાજુ પતી ગયો 600 માં જ પતી ગયો રાજુ બીજું શું કહે નવીન કેવું જમવાનું ઓનેસ્ટ રિવ્યુ સારો હતો. મજા આવી ગયા ખાવાની રાજુ દે ને આખો રાજુ અત્યારે ઈ કે રાત નહીં કે મને હા, એને દે આનંદ ને. મતલબ નથી ને તું અત્યારે શું કરીશ પણ? ચાલો ભાઈ તો હવે નવીન હલાવે ગાડી આનંદભાઈ ને રાજુ મારે પાછળ આનંદ આરામ કરશે ભાઈ ઓહો કા હે? ભાઈ સાહેબ તો હવે તો ઈ આક જ પોતે માતા છે એને હલા. તમે હુવો નથી ના કા નથી હોય એટલે એને નીંદર ના આવે એમ હા ભાઈ નીંદર આવે તો ખરો પણ હવે તમે હુવા દો તો સાહેબ ભાઈ તમે હુઈ જાઓ બે જણા હું જાગું અત્યારે વાંધો નહીં હવે તો હુઈ તો હજી તારે કાંઈ બોલાવવો તો ના ના બસ આટલું ઘણું મારે જ બોલે તમે 580 માં આટલું જો ભાઈ 580 ઈ ક્યાં ગણતરી કરી લીધી ભલે હાલો રાજેશ મહારાજ કાલે અને હવે હવે રાજેશ મહારાજ આનંદ સુઈ જાય ભાઈ સવારે હવે હું ને નવીનભાઈ જયારે ગાડી હલાવવામાં ધ્યાન દઈએ એટલે હલાવશે તો ગાડી જ ગાડી હલામ ધ્યાન દે ને તમે જરાક રોડ ઉપર જોજો ના ના ભાઈ 100% ભાઈ આપણું ધ્યાન રોડ ઉપર હંમેશા હોય જ, તને ખ્યાલ જ છે ભાઈ હા રોડ જોજો જરાક. રોડ જોજો બધું જોઈ લેશું કે ટેન્શન નથી ભાઈ ચલો તો હવે જમીને નીકળ્યા છીએ હવે કિલોમીટર રહી ગયા છે 325 6 કલાક અને 15 મિનિટનો ટાઈમ બતાવે છે 8 વાગ્યાનો એટલે 9 વાગ્યાના આસપાસ પહોંચશું એપ્રોક્સ 9 વાગ્યાના આસપાસ 8 વાગે ના, એટલે ભાઈ થઈ જશે તમે એટલે આમ મને 10 વાગે 10 વાગી જાય આપણને કોઈ ટેન્શન નથી કા કરવા જ છે મહાદેવ આવી જાય હું મહાદેવને જ દર્શન કરવા આવી ગઈ હમણાં નહીં કા ચલો ભાઈ તો અમે ધીમે ધીમે હવે આગળ એટલે હવે નવીનભાઈ હલાવે એટલે ધીમે ધીમે જ કહેવાય સાચે કહું તો ભાઈ આપણે પહોંચ્યા છીએ ગોધરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક ટોલ નાકો આવે છે એક્ઝેક્ટ ગોધરા સિટીમાં જ પડે છે અને ટાઈમ થઈ ગયો છે અરાઉન્ડ કાંઈક કેટલા વાગે 3:30 સોરી દાહોદ એક્સપ્રેસ હાઈવે ઉપર ગોધરા આપણે ક્રોસ કરી ચૂક્યા હતા પહેલે અત્યારે પહોંચ્યા છીએ દાહોદ એક્સપ્રેસ વે ઉપર તો ભાઈ આવું કંઈક છે અહીંયા રાતના 3:30 વાગ્યાના આસપાસ નજારો અહીંયા ઘણી જગ્યાએ પોલીસ બહુ બધી ચેકિંગ ને એવું ચાલુ છે કેમ કે બોર્ડર એરિયા છે હિસાબમાં કેમ કે જસ્ટ હવે થોડો આગળ જશું એટલે આપણે એમપીમાં એન્ટર કરી જઈશું આપણે જામવા બોર્ડર પહોંચ્યા છીએ જે આપણા ગુજરાતની બોર્ડર છે એમપી જોડે જે આપણે શેર કરી છે બોર્ડર એ જગ્યાએ કરેલા છે હા અને વાગ્યા છે કંઈક 4:15 જેવા હવે તો રાજેશ મહારાજ ને હજી ઉઠી તો ગયા હતા કેમ થશે મારે ઉઠ્યા નિંદરમાં છો કે ઉઠી ગયા ખુલી હે રાજુ મહારાજ કેમ થશે નથી જાગ્યા હજી ઉઠ્યા નથી તમે હવે તૈયારી આ ટ્રીપ ફાઇનલ ઉઠી ગયા એમ ને આ ટ્રીપ પછી કપલેટ ઉઠી બસ બરાબર તો બસ જો 4:15 વાગ્યા છે હજુ 175 કિલોમીટર એટલે 3 કલાક 3.5 કલાક જેવો રસ્તો બાકી છે ભાઈ લાશ પડી હોય ભાઈ તે જય શ્રી કૃષ્ણ તો ભાઈ નવા દિવસ અને નવી શરૂઆત આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન મહાકાલની નગરીમાં અને જોઈ શકો છો ભાઈ એકદમ મસ્ત સવાર છે ઠંડી ઠંડી હવા આવે છે એ મસ્ત ખેતરો લાગે છે બાજુમાં અને આપણી જોડે જે આપણા ફ્રેન્ડ્સ લોકો છે એ પણ હવે જાગી ગયા છે તો આનંદભાઈ બહુ સારી એવી ગાડી ખેંચી મહારાજ શ્રી મોટું લકાડે મહારાજ શ્રી આપણે એવું કઈ કામ નથી કર્યું મોટું લકાડવું પડે જેવો નહીં હોય એનું મહારાજ શ્રી આવું ના કરે કે
નવીનભાઈ તો જો જાગી ગયા છે એકદમ, એને પોતાનું કામે લાગી ગયા છે. મારા છે જાગી, હવે મોઢું શું લગાડવાનું છે, ઇટ્સ ઓકે, હવે ખાવાનું થઈ ગયું ભાઈ. ભાઈ બસ પહોંચી આવ્યા છે અને હવે બસ 3 થી 4 કિલોમીટર દૂર છે. પહેલાં આપણે હજુ હોટલ ગોતવાની બાકી છે, પહેલાં હોટલ ગોતી લઈએ. આખી રાત ડ્રાઈવ કરી છે આનંદભાઈ અને નવીનભાઈ વારાફરતી ભાઈ, તો પહોંચી આવ્યા છે ભાઈ સેફલી ઉજ્જૈન. તો ભાઈ ફાઇનલી એક ટેમ્પરરી રૂમ બુક કર્યો છે જેનાથી ફ્રેશ થવા માટે 12 બજે તક. હા, ટેમ્પરરી એક રૂમ લઈ લીધો જેને તમે ફ્રેશ થઈ જાય અને પછી નાહી ધોઈને નીકળી શકીએ, બરાબર. તો બસ પહેલાં ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે દર્શન કરવા જઈએ, બરાબર છે ને રાજુ મહારાજ? રૂમ એકદમ. તો ભાઈ 1000 રૂપિયામાં આવું કંઈક રૂમ છે, ટ્રિપલ બેડનો રૂમ છે આ વાળો. અને બાકી અત્યારે તો ટેમ્પરરી છે, ખાલી વોશરૂમ યુઝ કરવા માટે, ફ્રેશ થવા માટે. એકદમ મસ્ત ફ્રેશ થઈ જાય, નાહી ધોઈ અને નીકળી જવાનું છે અહીંયાથી બહાર, એટલે ટેમ્પરરી રૂમ જ રાખ્યું છે. અને બાકી જો આમ એકદમ નાનો જ રૂમ છે, બહુ મોટો એવો રૂમ ખાસ છે નહીં.